ત્યારબાદ આપણે જોયું કે પ્રાચીન ભારત છે તેનું ગ્રામીણ જીવન નગર જીવન જે છે એ કેવું છે બરાબર છે. તો ગ્રામીણ જીવન અને નગર જીવન જે છે એ કેવું છે એ આપણે જોયું બરાબર છે કે ગ્રામીણ જીવનની અંદર ગ્રામ ભોજક હોય છે. બરાબર છે ને ગ્રામ ભોજક કોને બનાવવા આવે કે જેની પાસે સૌથી વધારે જમીન હોય એને ગ્રામ ભોજક બનાવવામાં આવે છે. આ ગ્રામ ભોજક જે છે શું કરે કે પોતાની જમીનમાં જે પોતાની જે ખેતી હોય એમાં આ ખેતર ખેડવા માટે ભાડુતી માણસો રાખે છે પોતે તો કોઈ પ્રકારની ખેતી લોકો તો ન કરતા હોય પણ એમાં શું કરે લોકો ભાડુતી માણસ રાખતા હોય છે આ માણસો જે છે એ ખેતી કરતા હોય છે રાજા પણ ગામડાના કરવેરા ઉતરાવવાનું કાર્ય આ ગ્રામ પોચકને જ સોંપતો હોય છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતો હોય છે. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો હોય છે મોટા જમીનદારો અને નાના જમીનદારો આપણે અહિયાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને જગ્યાના જે ગ્રામીણ જીવનના લોકો છે એ બંને જગ્યાના લોકો વિશે આપણે જોવાનું આપણે જોયું પછી આપણે નગર જીવન વિશે જોયું તો આપણે નગર જીવનમાં જોયું હતું કે ભાઈ નગરમાં ચારે બાજુ ફરતે જે છે કિલ્લાઓ બંધાવેલા હોય છે જેથી નગર જે છે એની સુરક્ષા જળવાઈ રહેતી હોય છે. ઘણા બધા શહેરો એવા હોય છે કે ત્યાં આગળ કુવાઓ પણ આવેલા હોય છે ભલાઈ કુપ એટલે કે કુવાઓ આ કુવાઓ જે છે એનો ઉપયોગ શેની માટે થતો હોય છે તો એનો ઉપયોગ જે છે શૌચાલય માટે થતો હોય નહી કેટલે ગટર માટે થતો હોય કચરા પેટી અથવા તો કે વધારાના કચરાઓ જે છે વધારાના કચરાઓ ફેંકવા માટેનો ઉપયોગ થતો હોય છે. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહી ઘી ફળ ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હોય છે. એવી જ રીતે કપડામાં આપણે જોયું તો કે પુરુષો અને સ્ત્રીઓ જે છે સામાન્ય રીતે બે જ વસ્ત્રો પહેરે છે. એમાં જે નીચેનું વસ્ત્ર છે નીરી કહેવામાં આવે ઉપરનું વસ્ત્ર છે ને વાસ કહેવામાં આવે અને જે ઉપરના વસ્ત્ર છે બરાબર એની ઉપર જે દુપટ્ટો રાખવામાં આવે છે સ્ત્રીઓ જે દુપટ્ટો રાખે છે દુપટ્ટાને અધીવાસ કહેવામાં આવે છે. પ્રાચીન ભારતમાં કલા તો ઇતિહાસવિદો જે છે એ કલાને બે ભાગમાં વેચે છે. પેલું જે છે એ છે લલિત કલા બીજું જે છે એ છે નિદર્શન કલા લલિત કલા ની અંદર શું સમાવેશ થાય છે એ આપણે જોયું હતું કે ચિત્ર છે સાહિત્ય છે સ્થાપત્ય છે સંગીત છે નાટ્ય કલા છે આ બધાનો સમાવેશ જે છે લલિત કલામાં થતો રહે છે. બરાબર છે નિદર્શન કલા ની અંદર નૃત્ય નાટક વગેરે નો સમાવેશ થાય છે આપણે સાહિત્ય નો વારસો છે સાહિત્ય નો અર્થ શું થાય કોણ કહેશો તો ખબર છે કોઈને સાહિત્ય એટલે શું શું બેટા સાચું તો સત્ય એટલે સાચું સાહિત્ય એટલે શું સાહિત્ય એટલે શું થાય ખબર સાહિત્ય એટલે ગ્રંથો થાય પુસ્તકો થાય બરાબર છે એને બધું સાહિત્ય કે તમે જોજો તમને એક્ઝામ માં બેઠા હોય તો તમે કે તમારી પાસે જે કઈ સાહિત્ય હોય આપી દેજો એવું કેતા હોય બરાબર છે તમારી પાસે કઈ પણ પ્રકાર કોઈ પણ પ્રકાર ન સાહિત્ય હોય તો એ આપી દેજો એવું કેતા હોય છે બરાબર છે સાહિત્ય એટલે કે પુસ્તકો કે ધાર્મિક ગ્રંથો બરાબર એવો અર્થ થાય છે હવે આમાં ધાર્મિક સાહિત્ય આપણે જોયા હતા
કે ભાઈ 4 વેદો છે એ ચાર વેદો જે છે એનો સમાવેશ છે સાહિત્યમાં કરવામાં આવે છે ધાર્મિક સાહિત્યમાં કારણ કે આ વેદો જે છે એ ધર્મને લગતા છે. એ ધર્મને લગતી બધી જ બાબતો વેદોની અંદર છે બીજી પણ ઘણી બધી બાબતો કે જે આપણને સોલ્યુશન જે જોતું હોય બધું જ આ વેદોની અંદર છે. પણ આ વેદો જે છે ભાષા આપણે વાંચી શકીએ નહી કારણ કે વેદો જે છે પ્રાકૃત ભાષામાં હોય બરાબર છે એટલે એ ભાષા જે છે આપણે વાંચી ન શકીએ એટલે આનો અનુવાદ જે છે એ આમાં આપણને સમજાવવા માટે વેદોને સમજાવવા માટે કે વેદો શું કહેવા માંગે છે સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને નારણ્યની રચના કરી છે. આ જે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો છે એની મદદથી આપણે આ જે વેદો છે એની અંદર રહેલા જે અર્થો છે એ આપણે સમજી શકીએ છીએ. બરાબર છે આ સિવાય રામાયણ મહાભારત હતું એ વિશે જોયું કે ભાઈ મહાભારત જે છે વેદ વ્યાસે રચી છે રામાયણ જે છે વાલ્મીકી એ રચી છે. બરાબર છે કોને રચી છે મહાભારત વેદ વ્યાસે અને રામાયણ કોણે રચી છે વાલ્મીકી 108 જેટલા તો ઉપનિષદો છે. બોલતો બરાબર છે આપડે બૌદ્ધ ધર્મ ના ઘણા બધા પુસ્તકો વિશે જોયું હતું કેટલા બધા પુસ્તકો હતા બૌદ્ધમાં દીઘ નિકાય છે એનું મેઈન પુસ્તક જે છે એ ત્રિપિટક છે બૌદ્ધ ધર્મ સુત પીટક વિનય પીટક અભિધમ પીટક બરાબર છે પણ એની સિવાયની જે બધી જાતક કથાઓ છે એ ઘણી બધી છે. ત્યારબાદ આવ્યું કે ભાઈ જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જૈન ધર્મ ના જે બધા ગ્રંથો છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે કેટલા છે આગમ ગ્રંથો 12 જૈન ધર્મ નું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. જૈન ધર્મ જે છે એના આગમ ગ્રંથો કહેવામાં આવે છે અને એ જે ગ્રંથો છે સંખ્યા કેટલી છે તો કે 12 છે. બરાબર છે અને જૈન ધર્મ નું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. હવે આવે છે ધર્મેતર સાહિત્ય પેલા જે સાહિત્ય હતા ટૂંકમાં સાહિત્ય નો અર્થ શું થાય પુસ્તકો હવે આ પુસ્તકો જે છે એ પણ અલગ અલગ પ્રકારના હોય છે. બરાબર છે તો પેલા જે પુસ્તકો હોય છે બધા ધર્મને લગતા પુસ્તકો આપણે જોયા હવે જે છે ધર્મેતર સાહિત્ય છે ધર્મેતર સાહિત્ય એટલે શું કે ધર્મની સિવાય ના પુસ્તકો સમજાણું ધર્મેતર સાહિત્ય નો અર્થ થાય કે ધર્મની સિવાય ના પુસ્તકો જેમની વિષય વસ્તુ જે છે એ ધર્મની બહારની છે એટલે કે જે ધર્મને લગતા સાહિત્ય નથી ધર્મની સિવાયના જે બધા સાહિત્ય અથવા ગ્રંથો છે એ બધા ધર્મેતર સાહિત્ય અથવા ગ્રંથો કહેવામાં આવે છે. એવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર ની છે. એ બધા જે છે એ ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટા ભાગે જો કાવ્યો આવે ધર્મ સિવાયના પુસ્તકો તો કયા કયા આવે વાર્તા ના આવે ને એવા બધા જ આવે ને વાર્તા ના હોય કાવ્ય ના હોય નાટકો ના હોય પ્રશસ્તિઓ હોય પછી વ્યાકરણ ના હોય પછી બધી સ્મૃતિઓ હોય બરાબર છે યાદો હોય કોઈની પછી આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ છે યાજ્ઞવલ્ક સ્મૃતિ છે પછી નારદ સ્મૃતિ છે બરાબર કૌટિલ્ય નું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે કારણ કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર રચેલું છે એ અર્થશાસ્ત્ર જે છે એમાં ઘણા બધા કાયદાઓ પણ આવેલા છે જીવનમાં ઉતારવા છે એટલે એને પણ કાયદા ગ્રંથ કહેવામાં આવે છે બરાબર છે એટલે ધર્મેતર સાહિત્ય કોને કહેવાય કે જે ધર્મ ના ન હોય પણ ધર્મ સિવાય ના જે બધા હોય એ બધા જ સાહિત્ય જે છે એ ધર્મેતર સાહિત્ય કહેવાય પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ છે જેમાં મહાકવિ ભાસ કાલિદાસ શદ્રક ભારતી જેવા મહાન સાહિત્યકારો નો સમાવેશ થાય છે આપણને ખબર છે તમે જો ગુજરાતી વિષયની અંદર જે કાવ્ય સમજતા હો કાવ્ય ભણતા હો તો કાવ્ય જે છે એ પૂરું થાય એટલે ત્યાં નીચે અથવા તો કાવ્યની શરૂઆતમાં જ તમને તેના કવિ ના નામ આપેલા હોય છે ત્યાં કાવ્ય જે છે એની રચના કોને કરેલી છે બરાબર છે ત્યાં ખાસ તમને કવિ કાલિદાસ જે છે એના કાવ્યો ઘણા બધા ભણવામાં આવ્યા હશે ગુજરાતીની અંદર બરાબર છે તો આ મહાકવિ કાલિદાસ જે છે
એ મહાન સાહિત્યકાર હતા એની પાસે બહુ જ નાટકો અને કાવ્યોની રચના હતી. એવી જ રીતે મહાકવિ ભાસ જે છે એ પણ એટલા જ મહાન હતા. શુદ્ર પણ એટલા મહાન સાહિત્યકાર હતા. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરતાર્જુનયમ સ્વપ્નવાસવદત્તમ અને વૃક્ષકટિકમ વગેરે નો સમાવેશ થાય છે. આ બધા જે મહાકાવ્યો છે અને નાટકોની રચના તો કરી પણ કયા કયા નાટકોની રચના કરી તો આમાંથી ઘણા બધા ના નામ આપણે સાંભળેલા પણ હોય છે. બરાબર છે અભિજ્ઞાન શાકુંતલમ છે રઘુવંશમ છે મેઘદૂતમ છે કિરતાર્જુનીયમ છે સ્વપ્નવાસવદત્તમ છે વૃક્ષકટિકમ છે. બરાબર છે આ બધી રચના એ લોકોએ કરેલી છે. એટલે આવા બધા જે પુસ્તકો હોય ને કે જે ધર્મને લગતા ન હોય ધર્મની સિવાય ના હોય તો એ બધા જે છે એને ધર્મેતર કહેવાય. બરાબર છે. આવી જ રીતે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી સંગમ સાહિત્યની રચના. ક્યાં હતી તો કે દક્ષિણ ભારત. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલપદિકારમ મણી મેખલાય ખૂબ જ અગત્યના છે. આની અંદર પણ ઘણા બધા કાવ્યો જે છે એને સંગ્રહ કરી દેવામાં આવ્યો છે સંગમ સાહિત્યમાં. 1600 જેટલા લોક કવિઓ એ વીરકાવ્યની રચના આ સંગમ સાહિત્યમાં કરેલી છે તમે વિચારો કે 1600 જેટલા કવિઓ એ ભેગા થઈને સંગમ સાહિત્યમાં કાવ્યની રચના કરે છે તમે વિચારો કે 1600 કવિઓ એટલે શું? સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીની નું અષ્ટાધ્યાયી છે. સંસ્કૃતની અંદર પણ એક વ્યાકરણ ગ્રંથ છે. પાણીની નું એને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. ક્યારે રચાયું હતું ઈસવીસન પૂર્વે 5મી સદીમાં અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. સમ્રાટ અશોકે જે શિલાલેખો કોતરાવેલા છે એ બધા શિલાલેખો છે એમાં પ્રાચીન ભારતના જે મૌર્ય સામ્રાજ્યના જે વહીવટી તંત્રો હતા કારણ કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે વહીવટો ચાલતા હતા આ બધા વહીવટી તંત્રો જે છે એ બધા જ વહીવટો એ અશોકના શિલાલેખો માંથી જોયેલા છે અને બૌદ્ધ ધર્મ જે છે એના પણ ઘણા બધા નિયમો હતા. આ બૌદ્ધ ધર્મના નિયમો જે છે એ પણ એમને એમાંથી લીધેલા છે કારણ કે સમ્રાટ અશોક જે છે ને બૌદ્ધ ધર્મ જે છે એ સ્વીકારી લીધેલો હતો. બરાબર એટલે એના શિલાલેખો માંથી બૌદ્ધ ધર્મ વિશેની અને મૌર્ય સામ્રાજ્યના વહીવટ વિશેની ઘણી બધી માહિતી મળતી હોય છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો પણ ઘણો બધો સમાવેશ થાય છે અને ઘણો બધો વિકાસ થયો છે ગુપ્તકાળ દરમિયાન ઘણા બધા આવા કાવ્યો અને ગ્રંથો જે છે વિકસ્યા છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ ના લેખક હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. અલગ અલગ કાવ્યના ગ્રંથોના લેખક જે છે એ બધા અલગ અલગ હતા. બાણે હર્ષચરિતમ આ હર્ષની પ્રશસ્તિ છે. હર્ષચરિતમ પણ હર્ષની પ્રશસ્તિ છે જેમાં હર્ષ વિષની આપણને ઘણી બધી માહિતીઓ જે છે મળવામાં આવે છે એટલે આ બધા જે સાહિત્ય ટૂંકમાં ધર્મેતર સાહિત્ય નો અર્થ શું થાય કે ભાઈ જે સાહિત્ય જે છે એ ધર્મને લગતા નથી પણ ધર્મની સિવાયના જે પુસ્તકો છે આ બધા પુસ્તકો જે છે એને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે બરાબર છે. ચલો તો આપડે વાંચીએ ધર્મેતર સાહિત્ય ચલો કોણ વાંચશે? ચલો કોણ વાંચશે જે પેલા સ્ટાર્ટ કરશે વાંચવાનું એ વાંચશે. હા તો મને ભાવે કોઈ છે કે કોઈ નથી? રીડ કરો. મારે તો ગર્લ્સમાં હું વાંચું થતું હોય. અહીંયા તો વાંચવાનું કઈ છે તો કઈ રેડી નથી બોલો ક્યાં છો બધા?
ચલો સાદ આવ્યો છે. વાંચો ચલો કોણ વાંચે છે ઇમરાન ખાન. અંદાજ જો. આ વખતે તમારે છે ને જોવું જ છે કે કોણ કોણ છે જોઈન્ટ. કારણ કે કોઈ આન્સર નો આપે એટલે મારે જોવું પડે. આવું થઈ ગયું મારો સંદાસ આ મોહમ્મદ હસન કોણ છે મોહમ્મદ હસન ઝરીવાલા. મોહમ્મદ હસન ઝરીવાલા. તો પ્રિયમ ઠંડા જતા વારના. અવાજ બાર ધ્યાન રાખજે. ઇમરાન ખાન માઇક મ્यूट કર બેટા. તમને ક્યાં અબ્બાસ ફરિસ્તા હનીફ ડેરૈયા. હમીશ બોલો. રીડ કરો બેટા કેમ તમે લોકો આન્સર નથી આપતા શું કરો છો સુઈ ગયા છો બધા. મારે એક એક ના ઘરે વાલીઓને છે ને ફોન કરવાના છે આજે. આમે એટલે જ અત્યારે વચ્ચેથી છે ને હું વચ્ચેથી એટલે જ આવી છું. હું છે ને કેવાય ને ચેપ્ટર મૂકી ને વચ્ચેથી એટલે જ જોવા આવી છું કે ભાઈ કોણ કોણ છે અને કોણ ઉઠલું તમને બધાને બોલાવું છું વાંચવા માટે રીડ કરવાનું કઉ છું કોણ આન્સર નથી આપતું. મિસ મારો હું ઈ રોલ જ નંબર જોઉં છું. તમે નોટતા ને એટલે. રોલ નંબર નઈ બેટા મેં એમ કીધું તું કોઈ પણ વાંચો તો વાંચવાનું ને બેટા. મિસ એમ બોલ્યા હોત તો ગમે એ વાતો મને ઊંધું ઊંધું લાગ્યું. તને ઊંધું હું લાગ્યું આમાં બેટા પણ હું તો ચતુશ બોલી હતી. કે જે પેલા વાંચે છે એ વાંચે. હા મિસ. ચલો આ બધાના વાલીના ઘરે આજે ફોન જવાના છે. જે લોકો જોઈન્ટ છે પણ છતાં એ આન્સર નથી આપતા. એ બધા જ બધા ના ઘરે વાલીઓના ફોન પર ફોન આવવાના છે આજે.